સ્વામિનારાયણ રસોઈમાં તમારા બધાને સ્વાગત છે। આજે હું ઢોસાની સાથે જે આપણે ભાજી અને સંભાર અને કોપરાની છીણની ચટણી આજે હું તમને એની રેસીપી બતાવીશ। ચલો આપણે સ્ટાર્ટ કરીએ। આજે આપણે સંભાર બનાવીશું જે ઇડલી અને ઢોસામાં પણ યુઝ થાય। આજે હું તમને એની રેસીપી બતાવું છું। એના માટે મેં 1/4 કપ તુવેર દાળ લીધી છે અને એક નાનું બટાટું લીધું છે। એ આપણે હવે તુવેર દાળને ધોઈ અને બટાકું કાપી અને કુકરમાં બાફવા મૂકશું। આપણે મેં આ તુવેર દાળને 3 વખત ધોઈ લીધી છે। હવે આપણે એની અંદર બટાટું નાખી દઈશું અને આપણે એક ચમચી મીઠું નાખી દઈશું। હવે આપણે ગેસ ઉપર મૂકી અને 5 સીટી વગાડશું। આપણા તુવેર દાળની બફાઈ ગયું છે। એમાં બટાકું પણ આપણે નાખ્યું હતું, એ પણ બફાઈ ગયું છે। હવે આપણે એને બ્લેન્ડ કરી લઈશું। મેં 2 ચમચા ઓલરેડી તેલ નાખ્યું છે, 1 ચમચો 3 ચમચા એવી રીતે આપણે લઈશું વઘાર માટે। તેલ ગરમ થાય એટલે આપણે બધો મસાલો સંભારનો નાખશું। હવે આપણે આદુ મરચાંની પેસ્ટ નાખશું, આખું મરચું નાખશું અને હવે એને થોડીક વાર સાંતળવા દઈશું। હવે આપણે લીમડો નાખશું, ટામેટું નાખશું, હવે એને થોડીક વાર સાંતળવા દઈશું। હવે આમાં 1 ટીસ્પૂન મેં ચણાનો લોટ લીધો છે કે જે બહુ ટેસ્ટી લાગે સંભારમાં, અને સરગવો નાખશું। 1 ટીસ્પૂન મેં સંભાર મસાલો લીધો છે, એ નાખશું આપણે। હવે આપણે અડધી વાટકી પાણી નાખશું જેથી સરગવો થોડો ચડી જાય। અને થોડીક વાર આપણે ચડવા દઈશું। આપણે આ જો સરગવો ચડી ગયો છે અને મસ્ત ઘટ થઈ ગયું છે। હવે આપણે એક ટેબલસ્પૂન કાશ્મીરી મરચું નાખશું, 1 ટેબલસ્પૂન હળદર નાખશું, ધાણા જીરું નાખશું, 1 ટેબલસ્પૂન। હવે હલાવી દઈશું આપણે એને। આ મસાલો મસ્ત તૈયાર થઈ ગયો છે। હવે આપણે સંભાર નાખશું। હવે આપણે જે દાળનું પાણી અને બટાકું નાખીને જે કર્યું હતું ક્રશ, એ હવે આપણે નાખી દઈશું મસાલામાં। હવે એને હલાવી દઈશું અને હવે એને ઉકળવા દઈશું આપણે 5 મિનિટ માટે। હવે આપણે એને ઉકળવા દઈશું। મીઠું તો આપણે ઓલરેડી અંદર નાખેલું જ હતું એટલે આપણે નાખવાની જરૂર નથી। હવે આપણે એને 5 મિનિટ ઉકળવા દઈએ, પછી આપણે કોથમીર અંદર નાખશું। 2 ચમચા તેલ નાખશું આપણે ઢોસાની ભાજી બનાવવા માટે। તેલ આવી ગયું છે। હવે આપણે રાઈ નાખી દઈશું, આખું મરચું નાખશું, 2-3 આદુ મરચાંની પેસ્ટ લીધી હતી મેં, એ નાખીને આપણે હલાવી દઈશું, સાંતળવા દઈશું એને। આપણા સંભાર રેડી થઈ ગયો છે, મેં ગાર્નિશ કરી લીધું છે। હવે આપણે ઢોસા માટેનો જે ભાજી છે એ બનાવીશું। ચલો હું તમને એની રીત શીખવાડું। આપણે જે ઢોસા જોડે ભાજી જોઈએ છે એ આપણે બનાવીએ છીએ। એમાં મેં 1 વાટકો વટાણા લીધા છે। હવે આપણે બટાકા આવી રીતે છોલી અને પીસ પાડીને મૂકશું કે જેથી આપણે એને છોલવાની ગરમ બટાકાને છોલવાની ઝંઝટ રહે નહીં। આપણે આવી રીતે બધા બટાકા અને વટાણા જોડે કુકરમાં બાફી લઈશું। આવી રીતે બટાકા બધા આપણે સમારતા જઈએ છીએ। મેં 700 ગ્રામ બટાકા લીધા છે। હવે આપણે 1 ચમચી મીઠું નાખી અને કુકરને ઢાંકણું ઢાંકી આપણે એને 4 સીટી વગાડશું। કાપેલા છે એટલે 5 સીટી નહીં વગાડી। હવે આપણે 4 સીટી વગાડી અને આપણે પછી ભાજી બનાવીશું। આપણે આ મરચાંને
સંતળાઈ ગયા છે. હવે આપણે એની અંદર ટામેટા નાખી દઈશું અને લીમડો નાખી દઈશું. હવે આપણે એની અંદર મરચું નાખશું 1 ચમચી, હળદર નાખશું અડધી ચમચી, ધાણા જીરું નાખશું, મીઠું નાખશું. હવે આપણે એને હલાઈને ચડવા દઈશું. હવે આ સંતળાઈ ગયું છે એટલે હવે આપણે વટાણા જે બાફ્યા હતા એ નાખી દઈશું. હવે આનો મસાલો કરશું આપણે. હવે એનું અડધી ચમચી મરચું નાખશું, મીઠું નાખશું સ્વાદ અનુસાર, હળદર નાખશું અડધી ચમચી. અમે ગળ્યું ખાતા હોવાથી ખાંડ પણ નાખશું. આપણી આ ભાજી રેડી થઈ ગઈ છે એટલે 2 મિનિટ માટે હવે આપણે ચડવા દઈશું. પછી આપણે એને ગેસ બંધ કરી દઈશું. ભાજી રેડી થઈ ગઈ છે હવે આપણે સંભાર, ભાજી અને ઢોસા અને ટોપરાની ચટણી સાથે મહારાજને જમાડશું. ચલો આપણે મહારાજને જમાડીએ.